ભગવાને કહ્યું, હા દેવી ઉભા રહો, અમે તમારે ત્યાં ભોજન કરવા આવ્યા છીએ એની ના નહીં, પણ અમારો નિયમ છે કે અમે કોઈ સ્ત્રીના હાથથી રસોઈ અમારા પાત્રમાં ના આવે. ભલે રસોઈ આપે બનાવી એની ના નહીં, પણ અમારા પાત્રની અંદર પીરસવાને માટે કોઈ બ્રહ્મચારીને બોલાવો, કોઈ સંન્યાસીને બોલાવો, કોઈ મહાત્માને બોલાવો. તમારા હાથથી રસોઈ અમે અમારા પાત્રમાં રહેશું. અનસુયા મૂંઝાયા કે હવે આજે અહીંયા કોઈ નથી. આજુબાજુ જોયું પણ કોઈ મહાત્મા દેખાણા નહીં. વિચાર કર્યો કે અરે મારે ત્યાં 3 મહાત્માઓ ભોજન કરવાને માટે બેસી ગયા, અને હવે જો એનો આવો નિયમ હોય તો હવે એને જમાડવા કઈ રીતે? અનસુયાએ યાદી કરી કે બાપજી આજ કોઈ છે નહીં, મારા સિવાય આશ્રમની અંદર કોઈ છે નહીં, અને આજ મારા હાથથી રસોઈ તમારે પાત્રમાં લઈ અને ભોજન કરવું પડશે. ભગવાને કહ્યું, દેવી તો રહેવા દો, જમવાને માટે અમે અમારો નિયમ ન તોડીએ. લાગે છે કે આજે અમારા ભાગ્યની અંદર ભોજન નહીં લખાયેલું હોય. 3 દિવસથી કંઈ ખાધું નથી. આજે એમ હતું કે તમારે ત્યાં અમને અન્ન મળશે, પણ લાગે છે કે આજે 4થો દિવસ પણ અમારો નિયમ છે. એ કહ્યું, હા માર્ગ છે, પણ એ તમે સ્વીકારી નહીં શકો. અનસુયા કહે છે, ને બાપજી આમ જો મારા હાથની રસોઈ સ્વીકારતા હો તો ગમે એવો કઠોર નિયમ હશે, નિર્ણય હશે, તો એને સ્વીકારતા વાર નહીં લાગે. બોલો. ત્યારે ભગવાને કહ્યું કે હે દેવી તો સાંભળી લ્યો, તમારે જો અમને કઈ પાત્રની અંદર ભોજન કરાવવું હોય તો તમારા હાથનું અમે બને ત્યાં સુધી લઈએ નહીં, પણ હા ક્યારેક જો એવો સંજોગ ઉભો થાય તો સ્ત્રીના હાથની રસોઈ અમે ક્યારે અમારા પાત્રમાં સ્વીકારીએ. તો ભગવાન એક સૂત્ર બોલ્યા છે કે આપના શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હોવું જોઈએ, અને આપ ભિક્ષા પીરસવાને માટે. જોજો કથા સાંભળવામાં ખોટી ઉતાવળ નથી. ભગવાન અહીંયા વસ્ત્રની વાત કરી તો પેલા તો આપણે એ સમજવાનું છે કે કયું વસ્ત્ર. ઘણી વાર કથાને આપણે સમજી નથી શક્યા, એટલે ખોટા આપણે અર્થઘટન ઉભા કર્યા છે. અહીંયા શરીર ઉપર વસ્ત્રની વાત નથી બતાવી. અહીંયા કયા વસ્ત્રની વાત બતાવી? તો ભગવાન કહે છે કે મન ઉપરના વસ્ત્ર. તો મન ઉપરના વસ્ત્રો કયા છે? કામ, ક્રોધ, લોભ, અહંકાર, અભિમાન, ઈર્ષા, વેર, દ્વેષ. આ દુર્ગુણ રૂપી વસ્ત્રો મન ઉપરથી જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી ભગવાનને આ જીવ ઓળખી શકશે નહીં. કથા એ બતાવે છે કે ભગવાનને કોણ ઓળખી શકે? કે જેનું મન અતિ નિર્મળ બની જાય એ જ ભગવાનને ઓળખી શકે છે. તન મેલું હોય તો એની ચિંતા ન કરશો, પણ મન જો મેલું હશે તો એ ભગવાનને ઓળખી નહીં શકે. એટલે અહીંયા શરીર ઉપરના વસ્ત્રની વાત નથી ભાઈ, પણ જ્યાં સુધી મન ઉપરના વસ્ત્રને આપણે દૂર ન કરીએ ત્યાં સુધી આપણે ભગવાનને ઓળખી ન શકીએ. રામચરિતમાનસની અંદર પણ ભગવાન શ્રી રામના શરણની અંદર જ્યારે વિભીષણજી પધાર્યા ત્યારે ભગવાને પણ યાદી કરી કે હે વિભીષણ, મને કોણ ઓળખી શકે, મને કોણ ગમે છે? ભગવાને એક જ વાક્યની અંદર બતાવી દીધું, નિર્મલ મન જન સો મોહી પાવા. 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 કપટ છલ ક્ષિદ્ર ભાવા. મોહી કપટ છલ ક્ષિદ્ર ભાવા. મોહે કપટ છલ ક્ષિદ્ર ભાવા. નિર્મલ મન જન સો મોહી પાવા. નિર્મલ મન જન મોહી પાવા. મોહી કપટ છલ ક્ષિદ્ર ભાવા. મોહે કપટ છલ ક્ષિદ્ર ભાવા. ભગવાન શ્રી રામ
પછી યાદી કરી કે મને કોણ ગમે છે અથવા તો મને કોણ ઓળખી શકે, એક ही सूत्र में बता दिया कि निर्मल मन जन सो मोहि पावा અને મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. હે વિભીષણ, જેના મનમાં કોઈ છળ નથી, કોઈ કપટ નથી, કોઈ પ્રપંચ નથી, પછી એ જ્ઞાતિ ગમે તે હોય, જાતિ ગમે તે હોય, ઉંમર ગમે તે હોય, પણ જેના મનમાં કોઈ છળ કપટ ને પ્રપંચ નથી, તો એ જ મને ગમે છે ને એ જ મને ઓળખી શકે છે. વિચાર કરો, મિત્ર, ભગવાન શ્રી રામજી કોઈ ઋષિઓના આશ્રમમાં ન ગયા, પણ શબરીના આશ્રમમાં ભગવાન સામેથી ગયા. મિત્ર, વિચાર કરીએ તો શબરીનું તન મેલું છે, કારણ કે શુદ્ર જાતિ છે. અરે એ વખતે તો શબરીનો પરછાયો પણ કોઈને અડી જાય ને તો લોકો ઘરે આવીને નાઈ લેતા, લોકો એને અછૂત માનતા. પણ છતાંય ભગવાન કોઈ ઋષિઓના આશ્રમમાં ન ગયા, કોઈ પંડિતોના આશ્રમમાં ન ગયા, અને ભગવાન સામેથી શબરીના આશ્રમની અંદર પધાર્યા. અને શબરીને ત્યાં ભગવાને જે કઈ ફળફૂલ હતા એ આરોગ્ય. આ કથા શું બતાવે છે કે ઈશ્વરની અનુભૂતિ કરવાને માટે તન મેલું હશે તો ચાલશે, પણ મન જો મેલું હશે તો ભગવાનને આ જીવ ક્યારે ઓળખી નહીં શકે. ત્યારે આપણે મુશ્કેલી છે કે આપણે શરીરને બહુ ચોખ્ખું રાખીએ, ઉનાળો હોય તો દીમાં 3-3 વાર હાબુએથી નાય, પણ ઘણી વાર આપણું મન બહુ મેલું હોય. સમજી લેજો, ઈશ્વરની અનુભૂતિ કરવાને માટે મન ઉજ્જવળ હોવું જરૂરી છે. તો ભગવાને યાદી કરી કે હે અનસુયાજી વિચાર કરવા લાગ્યા કે આવું માંગવા વાળા છે કોણ. અને એ જ વખતે હાથમાં મંદાકિનીનો જળ લઈ મનોમન સંકલ્પ કર્યો કે મન વચન કર્મથી મને મારા પતિ અને પ્રભુની અંદર શુદ્ધ ભાવ હોય તો આ ત્રણેય મહાત્મા કોણ છે એના મને દર્શન થાય. પણ ત્યાં તો હૃદયની અંદર બ્રહ્મા વિષ્ણુ અને શિવજીના દર્શન અનસુયાને થયા છે. અનસુયાની આંખમાં પ્રેમના અશ્રુ આવ્યા, રાજી થયા કે અરે જે પરમાત્માના દર્શન કરવાને માટે મારા પતિ ઘર છોડી અને વનમાં ગયા અને ભગવાન દર્શન દેવાને માટે ઘરે આવ્યા, નિર્ણય કરી લીધો કે હવે તો જ્યાં સુધી મારા પતિ અત્રિ ઋષિ પધારે નહીં ત્યાં સુધી હવે આ ત્રણેય મહાત્માઓના વેશની અંદર આવેલા ભગવાન એને હવે અહીંથી જવા નહીં દઉં. અને મારા પતિ આવે ત્યારે કહીશ કે તમે ભગવાનને ક્યારેય નિરાશ બનકર વાપસ લોટાઈ નહીં, તમે જે રીતે માંગો છો એ રીતે હું ભિક્ષા આપીશ. ફરીવાર હાથમાં પાણી લીધું અને સંકલ્પ કર્યો કે મન વચન કર્મથી મને મારા પતિ અને પ્રભુની અંદર શુદ્ધ પ્રેમ હોય તો આ ત્રણેય મહાત્માઓ 6 મહિનાના બાળકો બની જાય. આમ કહી અને પાણી જ્યાં નીચે મૂક્યું, ત્રણેય બાવા બની ગયા બાબા. દાઢી જટા ક્યાં વહી ગઈ ખબર નહીં. પછી તો અનસુયાએ ત્રણેયને તેડી અને 3 ઘોડિયા લીધા અને એની અંદર હવે ઘોડિયાની અંદર ભગવાન નારાયણ અને બ્રહ્માને વાંધો ન આવ્યો, પણ ઘોડિયાની અંદર ભગવાન શિવજીએ દમ પછાડા કર્યા અને યાદી કરી કે હે નારાયણ, હું કોઈ દી બાબો બન્યો નથી, આ તમારી હારે આવ્યો એમાં મારે બાબો બનવું પડ્યું. ભગવાન નારાયણે યાદી કરી કે આવી ખબર નહોતી કે બાવામાંથી બાબા બનાવી દે, હવે તો આપણે જઈ શકીએ એમ નથી. પછી તો ત્રણેય દેવીઓ જે હતા એ આવ્યા. નારદના કહેવાથી ત્રણેય દેવીઓ જે હતા એને આવી અને અનસુયાને પ્રાર્થના કરી કે ઘોડિયાની અંદર તમારા જે 3 બાળકો સૂતા છે એ ત્રણેય બાળકો મારે જોઈએ છે. અનસુયાએ કહ્યું જાઓ જઈને લઈ લ્યો, જોજો બદલાઈ ન જાય. એ ત્રણેય દેવી એકદમ આવી ઘોડિયાની પાસે, પણ ભગવાનને જોઈને મૂંઝાણા, કારણ કે ત્રણેયનું રૂપ એક સરખું, ખબર ન પડી કોણ બ્રહ્મા, કોણ વિષ્ણુ ને કોણ શિવજી. વળી ત્રણેય દેવીઓના મનમાં એમ થયું આપણને ખબર પડે કે આ બ્રહ્મા છે, આ વિષ્ણુ છે અને આ શિવજી છે, તો હું એને તેડીને આપણે આંટા મારું. અને કોઈ પૂછે કે આ કોણ, તો એમ કેવું અમારા ઈ માગવા ગયા તને બાબા બની ગયા. ત્યાં તો અત્રિ ઋષિનું અનુષ્ઠાન પૂરું થયું. અત્રિ ઋષિ આવીને જ્યાં જોયું ત્યાં તો 3 બાળકો. તરત યાદી કરી અત્રિ ઋષિએ કે હે દેવી, આ ઘોડિયાની અંદર સૂતા એ 3 બાળકો કોણ છે? અનસુયા બોલી ગયા કે મહારાજ, આ ઘોડિયાની અંદર 3 બાળકો જે સૂતા છે એ ત્રણેય મારા દીકરાઓ છે. પણ ત્યાં તો ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવજી મૂળ રૂપે પ્રગટ થયા અને કહ્યું કે હે માં, હવે તમારે માગવું નહીં પડે, તમે જે બોલ્યા છો એ વાતને અમે સત્ય કરી દઈશું. તમે એમ કહ્યું કે આ ત્રણેય મારા દીકરાઓ છે. ભગવાન નારાયણ બોલ્યા કે હે માં, અમે 3 જણા કોઈને ત્યાં એકી સાથે પુત્ર બનીને પ્રગટ નથી થયા, પણ આજ તમારા પ્રેમને આધીન બની અને અમે 3 દેવતાઓ તમારે ત્યાં પુત્ર બનીને અવતાર લેશું.
આમ ભગવાને પુત્ર બનવાનું વચન આપ્યું. સમય જતા બ્રહ્માના અંશથી પ્રથમ પુત્ર અત્રિ અને અનસૂયાને ત્યાં થયા. એનું નામ પડ્યું ચંદ્રમા ઋષિ. ભગવાન શિવજીના અંશથી બીજા પુત્ર પ્રગટ થયા. એનું નામ પડ્યું છે દુર્વાસા ઋષિ. આ દુર્વાસા ઋષિ બીજા કોઈ નહીં, ભગવાન શિવજીનો અવતાર છે. અને ભગવાન નારાયણ એના અંશથી ત્રીજા પુત્ર પ્રગટ થયા, જેનું નામ છે દત્તાત્રેય મહારાજ, જેને આપણે ગુરુ દત્તાત્રેય એવા નામથી ઓળખીએ છીએ. આમ બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવજી એના અંશથી અત્રિ અને અનસૂયાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ. વિદુરજીના હૃદયની અંદર આનંદ થયો કે નહીં? જગતની અંદર પતિવ્રતા સ્ત્રી એની આગળ પરમાત્માએ પણ પરાસ્ત થવું પડે છે. વિદુરજીએ પ્રશ્ન કર્યો, મહારાજ મેં એવું સાંભળ્યું હતું કે એકવાર ભગવાન શિવજી અને એમના સસરા દક્ષ આ બંનેને તકરાર થઈ અને એની અંદર સતીએ પોતાનું શરીર છોડ્યું. તો અહીંયા શિવ ચરિત્ર બતાવ્યું છે. મનુ મહારાજની બીજી પુત્રી જેનું નામ છે પ્રસૂતિ દેવી, એના લગ્ન થયા છે દક્ષની સાથે અને દાંપત્ય જીવનની અંદર એને ત્યાં 16 દીકરીઓ થઈ. હવે સૌથી નાની દીકરી જેનું નામ છે સતી, આ સતીના લગ્ન કર્યા છે ભગવાન શિવજીની સાથે. દાંપત્ય જીવન આનંદથી વ્યતીત થઈ રહ્યું છે. ભગવાન શિવજી મહારાજ એમના કહેવાથી બ્રહ્માએ દક્ષને મોટો અધિકાર આપ્યો છે. ભગવાન શિવજી યાદી કરી કે હે બ્રહ્મદેવ, દક્ષ બધી રીતે લાયક છે, તો ઇન્દ્રની ઉપરની સત્તા તમે દક્ષને આપો. એટલે બ્રહ્માએ શિવજીની વાતનો સ્વીકાર કરી અને ઇન્દ્રની ઉપરનું જે શાસન હતું એ બ્રહ્માએ દક્ષને આપ્યું. એટલે દક્ષનું નામ પડ્યું દક્ષ પ્રજાપતિ. દરેક પ્રજાઓનો જે પતિ થયો અને દરેકની જવાબદારી દક્ષને આપવામાં આવી. પણ ઘટના એ બની કે અત્યાર સુધી દક્ષના હૃદયની અંદર કોઈ ઈર્ષા નહોતી, અહંકાર ન હતો, અભિમાન ન હતો. પણ આજ હાથની અંદર સત્તા આવી, સંપત્તિ આવી, સામ્રાજ્ય આવ્યું અને દક્ષના હૃદયની અંદર અહંકાર થયો, અભિમાન થયો કે જગતની અંદર મારા જેવો કોઈ નથી. અને ઓમ વિચાર કરીએ તો મોટામાં મોટી કોઈ જો મુશ્કેલી હોય ને તો એ અહંકારની છે, અભિમાનની છે. એ જ જીવ સદભાગી છે કે જેને સત્તા મળે, સંપત્તિ મળે, સામ્રાજ્ય મળે, પૈસો મળે, પ્રતિષ્ઠા મળે અને છતાં પણ એને અહંકાર ન થાય, એને અભિમાન ન થાય, તો સમજી લેવું કે ઈશ્વરની બહુ મોટી કૃપા. દક્ષના હૃદયની અંદર આજ અહંકાર થયો, અભિમાન થયું. અને જેને બહુ અહંકાર હોય ને, અભિમાન હોય ને, એ પછી બધાયનું અપમાન કરે. કોઈ માન ન આપે તો પણ એને ખોટું લાગે, કોઈ એને બેસવાનું કહે નહીં તો એને ખોટું લાગે, કોઈ એને ચા પાણીનો આગ્રહ કરે નહીં તો પણ એને ખોટું લાગે. દક્ષના હૃદયની અંદર સત્તા મળી, સંપત્તિ મળી એટલે અહંકાર થયો, અભિમાન. બાબાજીએ પણ યાદી કરી કે બળ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. દક્ષના હાથની અંદર શાસન આવ્યું, દક્ષના હૃદયની અંદર અહંકાર થયો. દક્ષ જે હતો એણે સરળતા ગુમાવી દીધી છે, તો એ કેવલ એના અહંકાર છે. માન જ નડે છે માનવીને, મોટો થયા પછી. માન જ નડે છે માનવીને, મોટો થયા પછી. ભાગી રાખ્યા ભાગવત ભગવાનની, રાધાજીના
शीतलीकरणं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां समर्पयामि। भगवानને આરતી આપી દેજો, ભગવાનને આરતી આપી તમે લોકો આરતી લઈ લેજો। ધૂપમ દીપમ આરાર્ધિક્યમ સમર્પયામિ। બધાને આરતી અને પ્રસાદી આપવાની વ્યવસ્થા કરાવી દેજો। હા, પ્રસાદી દરવાજે અને આરતી બધા લઈ લેજો। જેને પૂજામાં એક દિવસની બેસવું હોય તે કાર્યાલયમાં 251 રૂપિયા ભરી અને નામ લખાવી દઈએ। शिवाष्टकम् प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजां भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशान मीडे प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं गले रुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशाधिपालं जटाजूटभङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमीशान मीडे प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारम्। ॐ गं गणपते नमो नमः। ॐ गं गणपते नमो नमः। नमो नमस्तुते। ॐ भगवसिंहवागणाधिपते नमः। सतीन्द्रपुराभ्यां नमः। लक्ष्मीनारायणाभ्यां नमः। ॐ मातृपितृचरणकमलेभ्यो नमः। परं गुरुदेवेभ्यो नमः। सर्वेभ्यो लम्बोदरश्च विघ्नो विघ्ननाशो विनायकः धूम्रकेतो गणाध्यक्षो बालचन्द्रं गजानन्दं द्वादशेतानि नमः। जानकालाय नमः। गामे मच्छिन्द्रनाथ महादेव सानिध्य में विक्रम साय सहस्रमूर्तन्ते सहस्रपादा शिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते
सहस्रकोटियुगधारणे नमो नमः ॐ भूर्भुवस्वः वाङ्मय सर्वः भागवतः देवताभ्यो नमः पूजनार्थे पूजनं करिष्यन्तो गन्धाक्षपुष्पाणि समर्पयामि आगच्छतं भगवान् देवस्थाने यावत्र स्थिरो भव यावत् पूजा करिष्यामि ताविध्यं सन्निधौ भव ॐ भूर्भुवस्वः भागवत देवता देवस्वरूपः वाङ्मय सुगन्धाक्षपुष्पाणि समर्पयामि हार फेराવી દીધો વિનુભાઈ બધા હાથ અડાડી ફેરાવો બધા સમસ્ત ॐ एतावानस्य महिमान्तो जग्नशा पुरुष प्रादस्य विश्वभूतानि श्रीप्रादे देवी ॐ भूर्भुवस्वः वाङ्मय सुरभागवता पुष्पमालां समर्पयामि भवन् पुनः ततो विष्णु व्यग्रकामानाशो अभे ॐ भूर्भुवस्वः पितृदेवतान्वितस्य जलधाम हरि ॐ कामधेनु समद्भूतं देवऋषि पितृतुभ्यं ॐ गन्धाक्षपुष्पाणि समर्पयामि देवस्कन्धो जनो देव रुच्यशेषमत एव जनेश्वरा स्वाहा शिवे पितृगणस्य यत्र भगवते वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय ॐ नमः भगवते वासुदेवाय बोल श्री बालकृष्ण भगवान के वाङ्मय भागवत पुराण के देवा मारे मनी ले जो सतुल्य प्रभां समुद्भवां ओम भूर्भुवः स्वस्तिओम योगिनी मंडल देवताभ्यो ध्यानं समर्पयामि पाणिनि चमची भरवे योगिनी मंडल देवताभ्यो धूपम आघ्रापयामि योगिनी मंडल देवताभ्यो दीपम दर्शयामि योगिनी मंडल देवताभ्यो नैवेद्यं निवेदयामि उत्तरा पोषाणं समर्पयामि हस्त प्रक्षालनं समर्पयामि मुख प्रक्षालनं समर्पयामि करोदवर्तनार्थे नमस्कारान् समर्पयामि दक्षिणां समर्पयामि प्रदक्षिणां भावयामि प्रार्थना विद्युद्दाम समप्रभां मृगपते गन्धर्तितां भीषणां च
કન્યાભિઃ કરવાલખેટ વિદશ ઇતિહાસ્તામ પ્રસન્નામ શિવાય શાંબ સદા શિવાય ભગવતે મહારુદ્રાય નમઃ ધ્યાનમ સમર્પયામિ ભગવાનનું આવાહન કરવાનું અક્ષતાન ગૃહીતવા ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઓમ નમઃ શિવાય શાંબ સદા શિવાય ભગવતે મહારુદ્રાય નમઃ આસનમ સમર્પયામિ આદ્યમ પાણીની ચમની ભરવી ભગવાનને ચરણ ધોવા માટે પાણી આપી છે ભાવ કરજો ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ સ્વ નમઃ શિવાય શાંબ સદા શિવાય ભગવતે મહારુદ્રાય નમઃ પાદયોઃ પાદ્યમ સમર્પયામિ સદા શિવાય ભગવતે મહારુદ્રાય નમઃ હસ્તયોઃ અર્ઘ્યં સમર્પયામિ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ સ્વ નમઃ શિવાય નમઃ સર્વાંગે સ્નાનમ સમર્પયામિ સ્નાનાંગભૂતમ આચમનમ સમર્પયામિ તથા પંચામૃતેન સ્નપનમ ભાઈઓ એક વખત પંચામૃત કરાવશે બેનો બે વાર પાણી શાંબ સદા શિવાય ભગવતે મહાદેવાય નમઃ પયસ્નાનમ સમર્પયામિ પયસ્નાનાય શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ અંતે આચમનમ સમર્પયામિ દધિ સ્નાનમ પયસર્થ સમુદ્ભૂતમ મધુરામ લમ શશે પ્રભામ સ્વ ભગવતે શાંબ સદા શિવાય મહાદેવાય નમઃ દધિ સ્નાનમ સમર્પયામિ દધિ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ સમર્પયામિ નવનીત સમોત્પન્નમ સર્વસંત સકારકમ મધુ સ્નાનમ સમર્પયામિ મધુ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ અંતે આચમનમ સમર્પયામિ અથ ઇક્ષુષાર સમુદ્ભૂતા શર્કરા પુષ્ટિકારિકા ભગવતે શાંબ સદા શિવાય મહાદેવાય નમઃ શર્કરા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે શાંબ સદા શિવાય મહાદેવાય નમો નમઃ નૈવેદ્ય ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા પ્રક્ષાલનમ સમર્પયામિ પાણીની ચમચી જાડી રાખજો એલો શેરા લવંગાદિ કર્પૂરમ પરિવાસિતમ રાસનાદ તોયમ ગૃહાણ જલમોત્તમ ઓમ ભૂર્ભુવઃ સ્વ પૂર્વા પોષાણમ સમર્પયામિ પાછા જમાડજો ઓમ યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા નમસ્કાર કરીને 4 વખત પાણી ભરું મૂકું ઓમ મધ્યે પાણીયમ સમર્પયામિ ઉત્તરા પોષાણમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ નમસ્કાર કરી જાજો નમસ્કારાન સમર્પયામિ પાણીની ચમચી ભરજો ઓમ મુખવાસાર્થે પૂગી ફલતાંબુલાદીની ફલાની સમર્પયામિ હિરણ્ય ગર્ભ દક્ષિણામ સમર્પયામિ હે મિતિ મંત્રેણ આરાર્તિક્યમ પ્રજવાલ્ય બેઠા બેઠા બધા આરતી ઉતારજો ઘંટિકાનાદ પૂર્વકમ કર્પૂર ગૌરામ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ મંગલ
शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वती मंगलाय नमो हर नीराजनम समर्पयामि આગળ રાખી પાણીની પ્રદક્ષિણા કરો ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् ઓમ નમઃ શિવાય શાંબ સદા શિવાય મહાદેવાય નમઃ દેવ વંદનમ પછી તમે આરતી લેજો આત્મવંદનમ તમે આરતી વંદી જાઓ પછી ડાબે હાથે પાણી ભરી જમણો હાથ ધોઈ નાખજો મંત્ર પુષ્પાંજલિ પુષ્પાણિ આદાય ગયેલા પાંદડાઓ આરોગે અને ગુરુદેવે જે મંત્ર આપ્યો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો શ્રદ્ધાપૂર્વક જપ કરે આમ 2 મહિના પૂરા થયા છે. હવે ત્રીજા મહિનાનો પ્રારંભ થયો અને ધ્રુવજીએ નિર્ણય કર્યો કે હવે સુકાઈ ગયેલા પાંદડાઓ પણ ખાવા નથી. હવે તો 9 દિવસે એકવાર ઊભું થવું અને જેટલું પાણી પીવું એટલું પાણી પી લેવું, જલપાન કરી લેવું અને પછી ભગવાનનું ભજન. આમ 9 દિવસે ધ્રુવજી એકવાર કેવલ પાણી પીવે અને ગુરુએ જે મંત્ર આપ્યો છે મંત્રનો જપ શરૂ થયો છે. ચોથા મહિનાનો પ્રારંભ થયો. ધ્રુવજીએ નિર્ણય કર્યો કે હવે 9 દિવસે નહીં, હવે તો 12 દિવસે મારે ઊભું થવું. ચતુર્થમપી વૈ માસમ દ્વાદશે દ્વાદશે હનિ વાયુ ભક્ષ જિતશ્વાસો ધ્યાયન દેવમ આદમ. હવે તો ધ્રુવજી મહારાજ 12 દિવસે ઊભા થાય. નિર્ણય લઈ લીધો કે અત્યાર સુધી તો બેઠા બેઠા ભગવાનનું ભજન કરતો હતો, પણ હવે बैठकर नहीं, अब तो खड़े होकर ईश्वर की आराधना करेंगे. અને 12 દિવસે ધ્રુવજી મહારાજ હવે તો પાણી પીવાનું પણ છોડી દીધું અને જીતશ્વાસો. ધ્રુવજી મહારાજે પોતાના શ્વાસને પણ પોતાના આધીન બનાવ્યો. એવું બતાવ્યું કે ભગવાનનું ભજન કરતા કરતા ધ્રુવજીની અંદર એવું સામર્થ્ય આવી ગયું કે એક વખત શ્વાસ લે પછી 12 દિવસ સુધી ધ્રુવજીને શ્વાસ લેવો ન પડે. 4 મહિના પૂરા થયા. 5મા મહિનાનો પ્રારંભ. પણ હવે તો ધ્રુવજી મહારાજ જે ગુરુદેવે મંત્ર આપ્યો છે એ મંત્રનું શ્રદ્ધાથી આજે રટન કરવા લાગ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે પ્રેમથી બોલો. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય ધ્રુવજી મહારાજ ભગવાનનું દર્શન કરવાને માટે વિશાળ પીપળાના વૃક્ષની નીચે ઉભા રહી અને ભગવાનનું આરાધન કરે છે 5 મહિના પૂરા થયા ધ્રુવજી મહારાજે નિર્ણય કર્યો કે અત્યાર સુધી તો બંને પગ ઉપર ઊભો હતો પણ હવે બે પગ ઉપર નહીં પણ હવે તો કેવલ એક જ પગ ઉપર ઊભો રહે અને અબ નિર્ણય લે લિયા કે હવે તો જ્યાં સુધી ભગવાન મને દર્શન દેવાને માટે પ્રકટ ન થાય ત્યાં સુધી હવે આંખ ખોલવી નથી અને હવે ધ્રુવજી બોલે છે એમ નહીં પણ હવે તો યમુનાના જળની અંદર પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ધ્વનિ સંભળાય જે વૃક્ષની નીચે ધ્રુવજી મહારાજ ઉભા છે એ વૃક્ષના પાન ઉપર શાસ્ત્ર બતાવે છે ભાઈ કે જ્યારે જીવાત્માના જપની અનંત ગણી સંખ્યા વધી જાય પછી એનો આજુબાજુનો જે વિસ્તાર હોય ને એ પણ ચેતનવંતો બની જાય પંઢરપુરની અંદર જનાબાઈ નામના એક ભક્ત થઈ ગયા હવે ઘટના એ બની કે એકવાર એના છાણા ચોરાઈ ગયા એટલે એને જઈને રાજાને ફરિયાદ કરી કે તમારા રાજ્યની અંદર હવે અમારી બહુ સુરક્ષિતતા છે નહીં કાં તો કે મારા છાણા ચોરાઈ ગયા અને મને છાણા પાછા અપાવો રાજાએ કહ્યું પણ હવે તમારા છાણા હવે ગામની અંદર તો બધા એના છાણા તો સરખા જ હોય ને હવે ખબર કેમ પડે કે આ તમારા હાથે એટલે તરત જનાબાઈએ કહ્યું ગામ આખાના છાણા કરો ભેગા પણ રાજાએ કહ્યું કે એને હું હોળી કરવી અરે એમ નહીં મારા હાથથી જેટલા છાણા થપાયા હશે એ કાને રાખજો એટલે વિઠ્ઠલ વિઠ્ઠલ શબ્દોનો ધ્વનિ સંભળાશે તો એ મારા હાથથી થપેલા છાણા ને બાકીના એમને રાજાને થોડો સંશય થયો વિચાર કર્યો જોઈએ તો ખરા આ વાત સાચી છે કે નહીં રાજાએ એલાન કર્યું ઘરે ઘરથી જે કઈ છાણા થપાણા થઈ આવ્યા અને રાજાએ લઈને મીઠા કાને રાખવા ઘટના એ બની ભાઈ કે જેટલા છાણા જનાબાઈએ થાપ્યા હતા ઈ છાણો જ્યાં રાજાએ હાથમાં લઈ અને કાને અડાડ્યો ત્યાં તો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલના ધ્વનિ આવ્યા આ શું બતાવે છે કે ભક્તના જ્યારે અસંખ્ય જ્યારે જપની સંખ્યા વધી જાય પછી એને માળા ફેરવવાની જરૂર નથી ભાઈ પછી તો એનો આજુબાજુનો જડ વિભાગ એ ચેતનવંતો બની જાય છે ધ્રુવજી મહારાજ એની આજુબાજુનો વિસ્તાર જે હતો એ પણ આખો ભગવાનના નામથી આખું મધુવન ગુંજી ઉઠ્યું છે ધ્રુવજી મહારાજની આંખ બંધ છે એક પગે ઉભા રહી અને ગુરુદેવે જે મંત્ર આપ્યો છે એ મંત્રનું શ્રદ્ધાથી સ્મરણ કરી કથા એ બતાવે છે ભાઈ કે સમાધિ વગર જગતની ઉપાધિ એ મટવાની નથી જગતની ઉપાધિને જગતના દુઃખને દૂર કરવાને માટે સમજી લેજો જ્યાં સુધી આંખ ખુલી હશે ત્યાં સુધી આપણને દુઃખ થશે પણ એકવાર આંખ બંધ હો ગઈ और मन ईश्वर के नाम में लीन हो गया बस छूट गए सारे दुख अथवा तो आ जगतनी अंदर सत्य कोई वस्तु होय अनुभव अपना सत हरि भजन जगत सब सपना अनुभव अपना सत हरि भजन जगत सब सपना अनुभव अपना सत हरि भजन जगत सब सपना
कहूँ मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना। ભગવાન શિવજી કહે છે હે ઉમા મારો અનુભવ એક વાત સમજી લેજો અનુમાન ક્યારેક આપણું ખોટું સાબિત થાય પણ અનુભવ ક્યારેક ખોટો ન હોય પછી સારો અનુભવ થાય તોય ભલે ને કડવો અનુભવ થાય તોય ભલે પણ અનુભવ કભી ગલત નહીં હો સકતા હા અનુમાન ખોટું પડે અને ઘણા એવા પ્રમાણો છે રાજા દશરથનું અનુમાન ખોટું પડ્યું શિકાર કરવાને માટે ગયા એના મનમાં એમ થયું કોઈ પ્રાણી હશે પશુ પક્ષી હશે બાણ છોડ્યો અનુમાન લગાવ્યું ને પણ અનુમાન ગલત સાબિત हुआ અશ્વસ્થામા કા અનુમાન ગલત સાબિત हुआ કથા એ બતાવે છે ભાઈ ઘણીવાર માનવનું અનુમાન ખોટું પડે પણ અનુભવ જે છે એ તો હંમેશા સત્ય હોય એટલે ભગવાન શિવજી કહે હે ઉમા મારો અનુભવ કોનસા અનુભવ કે સત હરિ ભજન અને જગત સબ સપના સાચું કોઈ હોય તો એ કેવલ પરમાત્માનું નામ છે પરમાત્માનું ભજન છે બાકી બધું ગલત હે બાકી બધું ખોટું છે તપના તેજની અંદર દેવતાઓ સ્વર્ગમાં રહી ન શક્યા ભયભીત બનેલા દેવતાઓ ગયા છે ભગવાન નારાયણની પાસે ભગવાનના ચરણની અંદર દેવતાએ પ્રાર્થના કરી કે હે પ્રભુ દૈવમ વિદામો ભગવાન પ્રાણરોધમ ચરચરસ્યાખિલ સત્વધામ્ના વિદેહિ તન્નો વ્રજિનાદ્વિમોક્ષમ પ્રાપ્તા વયમ ત્વામ શરણમ શરણ્યમ વ્યથિત બનેલા દેવતાઓ દુખી બનેલા દેવતાઓ આવ્યા વૈકુંઠની અંદર ભગવાન નારાયણના ચરણની અંદર વંદન કરી પ્રાર્થના કરી કે હે પ્રભુ યમુના નદીના કિનારે કોઈ બાળક ખાવા પીવાનો છોડી અને તમારી આરાધના કરી રહ્યો છે અને એ બાળકની આરાધના દ્વારા દેવતાઓ કહે છે હવે સ્વર્ગની અંદર રહી નથી શકતા તો હે પ્રભુ તમે તો શરણે આવેલાનું રક્ષણ કરવા વાળા છો તો હે પ્રભુ અમે વયમ હું એકલો નહીં વયમ અમે બધા આપના શરણની અંદર આવ્યા છીએ અને એ બાળકને મોક્ષ જોતો હોય તો મોક્ષ આપો પણ જ્યાં સુધી એ બાળક સમાધિ નહીં છોડે ત્યાં સુધી અમને શાંતિનો અનુભવ થશે નહીં આપ એ બાળકના મનોરથને પૂર્ણ કરવાને માટે આપતા ભગવાને કહ્યું કે હે દેવતાઓ મને ખબર છે કે એ બાળક મારા દર્શન કરવાની ઈચ્છાથી ખાવા પીવાનું છોડી અને એક પગે ઊભો રહી અને મારી આરાધના કરે છે પણ ભગવાને કહ્યું કે એ બાળકને દર્શન દેવાને માટે હું જવાનો નથી અરે દેવતાઓ કહે છે મહારાજ મોટા મોટા જ્ઞાની મોટા મોટા તપસ્વી મહાપુરુષોએ જે આરાધના નથી કરી એ આરાધના આ બાળક કરી રહ્યો છે અરે જે 5 વર્ષનો બાળક પોતાની માને છોડીને ક્યારે એકલો જાય નહીં ક્યાંય અને એની બદલીમાં મા બાપને છોડી અને એટલું નહીં ખાવા પીવાનું છોડી દીધું અને એક પગે આ ઋષિઓએ ઘણાએ તપ કર્યો પણ આ બાળકના જેવું તપ હજી સુધી કોઈએ કર્યું નથી અને એ બાળકની અભ્યર્થના એ છે કે તમારા દર્શન કરવા અને તમે ના પાડો છો કે એ બાળકને દર્શન દેવાને માટે હું નહીં જાઉં ભગવાને કહ્યું હા દેવતાઓ એ બાળકને દર્શન દેવાને માટે નહીં પણ ભાગવતની અંદર વ્યાસજીએ બહુ સારી યાદી કરી ભગવાન બોલ્યા છે કે હે દેવતાઓ જગતની અંદર ઘણા ભક્તો એવા થયા કે એને દર્શન દેવાને માટે મારે વૈકુંઠ છોડી અને પૃથ્વી લોકની અંદર જવું પડ્યું પણ હે દેવતાઓ આજ એક બાળ ભક્ત એવો પ્રગટ થયો છે કે એ બાળકને દર્શન દેવાને માટે નહીં પણ